આજે ઠાકોરજીને બહુ સરસ ધોતી ધારણ કરી છે, ધોતિયા ધારણ કરાયા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજના જે દર્શન કર્યા એ પદમાં લખ્યું છે, પહેર્યા ધોતિયા સુંદર સુખ દેણ રે રંગીલે ઘનશ્યામ પહેર્યા ધોતિયા સુંદર સુખ દેણ રે રંગીલે ઘનશ્યામ અંગે ઉઘાડાય તો કોણ છે રંગીલે ઘનશ્યામ અંગે ઉઘાડાય તો કોણ છે રંગીલે ઘનશ્યામ સહજાનંદ સ્વામી એનું નામ છે રંગીલે ઘનશ્યામ સહજાનંદ સ્વામી એનું નામ છે રંગીલે ઘનશ્યામ ગઢડું તે અક્ષર ધામ છે રંગીલે ઘનશ્યામ પહેર્યા ધોતિયા સુંદર સુખ દેણ રે રંગીલે ઘનશ્યામ લાડુબા પાંચુબાને ઘેર શ્યામ છે રંગીલે ઘનશ્યામ લાડુબા પાંચુબાને ઘેર શ્યામ છે રંગીલે ઘનશ્યામ કાઠીઓના વચ્ચે ઘનશ્યામ છે રંગીલે ઘનશ્યામ પહેર્યા ધોતિયા સુંદર સુખ દેણ રે રંગીલે ઘનશ્યામ સંત હરિજનના જીવન પ્રાણ છે રંગીલે ઘનશ્યામ સંત હરિજનના જીવન પ્રાણ છે રંગીલે ઘનશ્યામ બ્રહ્માનંદ કહે સુખ દીધું આ ગામને રંગીલે ઘનશ્યામ બ્રહ્માનંદ કહે સુખ દીધો આ ગામને રંગીલે ઘનશ્યામ પહેર્યા ધોતિયા સુંદર સુખ દેણ રે રંગીલે ઘનશ્યામ અંગે ઉઘાડાય તો કોણ છે રંગીલે ઘનશ્યામ રંગીલે ઘનશ્યામ રંગીલે ઘનશ્યામ. આ ભજનની નાનકડી વાત કહી દઉં, કારણ કે આપણે સંત સંતોના પદોથી આમ થોડા ડિસ્ટન્સ રાખીએ છીએ, સમજતા નથી, ગવાતા નથી, અને ફક્ત ડાન્સના ગીતો આવ્યા
એમાં ઊંચા નહીં આવતા. આ ભજન પહેલી વખત ગઢડામાં જ્યારે સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો, બાપા હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને મેં પૂજામાં આ ભજન ગાયેલું. પછી સ્વામી નાસ્તો કરતા હતા તો બાપા કે કૃષ્ણપ્રિય બહુ ભજન સરસ શોધી લાવ્યા. બાબા ભજન તો મેં શોધ્યું, પણ દિલીપભાઈ ધોળકિયાનું કમ્પોઝિશન કરેલું. તમને લાગે છે બહુ સાદું, અઘરું છે. રંગી આવી રંગી રે એમ જે નાની નાની જે હરકત આવે એની મીઠાશ તો વધે. પછી આખા બાપુએ ઉમેર્યું કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજમાં કેટલો દિવ્ય ભાવ હશે. દક્ષિણ ગુજરાતી જુદું, કાઠિયાવાડ જુદું. કાઠિયાવાડમાં કોઈ મેલ હોય ને પુરુષ, એ પિતા હોય, એ પતિ હોય, એ ભાઈ હોય, એ દેર હોય, એ જેઠ હોય, અથવા એની અધર પર્સન, એ ક્યારેય પણ ડૂટી ઉપરનો આ ભાગ છે ને, ઉપરનો ભાગ એ પુરુષ ક્યારે ખુલ્લો ન રાખી શકે જાહેરમાં. એક એટિકેટ હતો, એ જમાનાની મર્યાદા હતી. એવું ની બધે હતી. યુરોપમાં પણ 400 વર્ષ પહેલા પિયાનો હોય તો પિયાનાનો જે 4 પાયા હોય ને એના પર પિયાનો હોય. એ પિયાનાને જો જરાક કલાત્મક રૂપ આપતા સ્ત્રીનો આકાર અપાઈ ગયો હોય તો કમ્પ્લીટલી તમારે કપડાથી ઢાંકવાનું, પછી પિયાનો વગાડો. એવી મર્યાદા ત્યારે હતી. મર્યાદા સર્વત્ર છે, આપણે ભૂલતા જઈએ, ગુમાવતા જઈએ, તો આપણી ખોટ ગણાય. તો કીધું કે બ્રહ્માનંદ સ્વામીને કેટલો દિવ્ય ભાવ કે અંગે, એટલે કે નાભી ઉપરનો ભાગ, નીચે તો પહેર્યું જ છે, અંગે ઉગાડેલા, આખા શરીર ઉગાડવાની વાત નથી, પણ ઉપરનો ભાગ આખો ઉઘાડો છે. અને એક બાજુ લાડુબા, એક બાજુ પાચુબા, આ બંને દાદા ખાચરની બહેનો છે. એની વચ્ચે મહારાજ બેઠા છે. હવે કાઠી દરબારમાં તો આ કોઈ શોભે જ નહીં. તમે કાઠી દરબારના બહેનનો કોઈ દિવસ અંગૂઠાનો નખ ન જોઈ શકો તમે, એટલી લોકો લજ્જા રાખતા હોય. તો બંનેની વચ્ચે બેઠા છે અને બ્રહ્માનંદ સ્વામી એ પણ ઉતાર્યું. ત્યારે આપણે ખબર પડે કે આપણે તો ભજન શોધ્યું, પણ હકા બાપુ તો પોતે કાઠી ગણાય, એને તો કાઠીના બધા રીત રિવાજ ખબર હોય. એણે કીધું કે બ્રહ્માનંદ સ્વામી ખરેખર મહારાજમાં અખંડ દિવ્ય ભાવ જોતા હોય તો આવા ભજન થાય, અને આવું ભજન ગાવાની અમને ઈચ્છા થાય. બાકી તો બધે તારો ચટક રંગીલો અંતર નિર્મળ થઈ જાય, એનાથી ઉપર આવતા જ નથી આપણે. તો આવા બધા પદો પણ છે. આ પદ ઉપર આટલી વાત કર્યા પછી એક બહુ સરસ ભજન કીર્તન મુક્તાલીમાં છે. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા, મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. પ્રગટ અડદથી વડા બને મળે યદી, પ્રગટ અડદથી વડા બને મળે યદી, વાતના વડા શકે બને નહીં કદી, વાતોના વડા બની શકે નહીં કદી, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. આ ભજન મુક્તાવલીમાં છે. એક તો મુક્તાવલી આપણા ઘરમાં ન હોય, આપણે એવું સમજી બેઠા છીએ કે આ બધા સંગીતકારોનું કામ. આપણા ઘરમાં 5-10 રૂપિયાનું 7 રૂપિયાનું છાપું, એ સવારે ગરમ ગરમ હોય ને સાંજે ટાઢું બોળ થઈ જાય, અને એનું નામ જ ખતરનાક છે, વર્તમાન પત્ર. બધી જ ઘટના ગઈકાલની છે, છતાં વર્તમાન એટલે આ હું બોલ્યો એ વર્તમાન, એ બધું તરત ભૂતકાળ થઈ ગયો. તો આવું અઠવાડિયું આવે આપણા ઘરમાં, એના આપણે 150 રૂપિયા આપીએ, એના ફક્ત 60 રૂપિયાની કીર્તન મુક્તાલી હોય તો ખબર પડે કે આ સંતો પપ્પાને જ મારતા ને. ભજન કહું કે ભાઈ રે શિર સાટે નટવરને વરીએ. ગાંધીનગરમાં હું જ્યારે સંત નિર્દેશક હતો, કુલ 18 વર્ષ સંત નિર્દેશક ગયેલો. આ નવી પ્રજાને ખબર જ નથી, સ્વામી ફક્ત ગાતા આવડતું, બધું આવડે. તો હવે અમે બધું જોઈએ રાખીએ છીએ. મુંબઈમાં 5 વર્ષ રહ્યો સંત નિર્દેશક, મુંબઈ શહેરમાં.
ત્યાં એક બીજી મોરદાનું પરું ન ગણે. એક ફક્ત મંગલકુંજ ગણો ને બોરીવલી પશ્ચિમમાં, તોય તમારું બોરીવલી આમ બીલી મોરું નો આવે. તો 7 વર્ષ ત્યાં પૂના, કોલ્હાપુર, સાંગલી, બારસી, મીરજ, ગુરદુવાડી, લાતુર અને 7 વર્ષ ગાંધીનગર અક્ષરધામ બન્યા પછી તો વાત એ છે કે આજે પ્રસંગ કહી રહ્યો છું કે વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. આ ભજનના રચયિતા કોણ છે? કોઈ કહેશે તો એમાં રાજી થઈશ, મુક્તાવલી તો નહીં રાખતા. આ ગાંધીનગરમાં એક ફંક્શન હતું. 42-84 કડવા પાટીદાર સમાજ, એના જેટલા ગામડાઓ છે એની તમામ 123 હાઈસ્કૂલ, એના પ્રિન્સિપાલ, એનો હેડ ક્લાર્ક અને તેજસ્વી વિદ્યાર્થી, એનું સન્માન હતું 42-84 કડવા પાટીદાર સમાજ તરફથી. બહુ સમૃદ્ધ સમાજ છે, પૈસે ટકે પરદેશમાં પણ છે અને બહુ જ વેલ ટુ ડુ છે બધા. તો એમાં આનંદ સ્વરૂપ સાહેબને બોલાવેલા અક્ષરધામ તરફથી. એમની તબિયત કંઈક એ દિવસે બગડી ગયેલી, એટલે મને કે કૃષ્ણપ્રિય તમે જ આવો. એટલે હું ત્યાં ગયો ફંક્શનમાં. આખો ગાંધીનગર ટાઉન હોલ ચીક્કા, કારણ કે આમાં તો આમંત્રિત માણસો હતા. આ કઈ પેલું નાટક ચેટક નહોતું કે ઠીક છે અભી બેસી જાઓ. એટલે રઘુવીર ચૌધરી એ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ છે. એને વિવેક સાગર સાહેબ અમદાવાદની ગુજરાત કોલેજના સાથે ભણતા હતા. તો તમે જાણ ખાતર, નહીં તો બધું આપણે ખબર જ નથી હોતી કે અત્યારે જે બોલે છે જ્ઞાન વત્સલ છે, બ્રહ્મ્ય એ જ વક્તા છે. આ બધા હતા જોરદાર. રઘુવીર ચૌધરી છે ને એ ફંક્શનમાં હતા. તો અમે તો 10 વર્ષ પછી મળેલા. 81માં એના ગામમાં બાપુનગર ગયેલા. પ્રમુખ સાંઈ મહારાજ બાપુનગર એનું ગામ છે, ત્યાં મેં કીર્તન આરાધના કરેલી એના માટે જ, એના ગામમાં. તો 10 વર્ષ પછી મળ્યા તો કે ઓ કૃષ્ણપ્રિય સ્વામી, નામથી યાદ રાખ. આપણે ક્યાં તમને એકવાર જોયેલા પણ નામ સંતો નામ યાદ તમને. ગાંધીનગર બનેલું એટલે કહું છું. મંદિરમાં બધા પેલા હોય ને કે ભાઈ ઘંટી વાળા ક્યાં છે, ઓલા રસોડા વાળા ક્યાં છે, વાડી વાળા ક્યાં છે. મેં અમે કોઈ સુરતના હિન્દુ ઘાંચી નથી. લાકડા વાળા, લાપસી વાળા, કોલસા વાળા, ગોળ વાળા, કચરા વાળા, કોઈની રસોડા વાળા એટલે પ્રબોધ જીવન સ્વામી સંભાળતા હતા. હરિભગત કે શું યાદ નહીં રાખતા, અમે જ કરશો. કોઈ લાકડા વાળા કોઈ જ નથી. આ ઘંટી વાળા છે એ પ્રબોધ આપણે પ્રભુ પ્રકાશ સ્વામી છે. અને બધા વાડી વાળા છે દેવકૃષ્ણ સ્વામી છે. આ તો આપણે લીધે જ રાખતા એમ ગમે તમે સાધુ છો ને તમારું નામ નહીં બોલે તો ફૂલી ફાળકો થઈ ગયો. બાબા મારું યાદ નથી. કોઈને નામથી બોલાવા. એમાં સંતો માટે આપણે જેટલો સત્સંગમાં આત્મબુદ્ધિ થાય, જેટલા નજીક આવીએ તો સહેજે યાદ રહે. શું યાદ રાખવા ન પડે. આ તો મોબાઈલના યુગમાં તમે રાખો છો. બાકી પહેલા તો યોગી બાપા પોતે બોલેલા છે કે અમને 10,000 હરિભક્તોના સિરનામા મોઢિયા હતા. કેટલા સિરનામા માટે એડ્રેસ? યોગી બાપા સિરનામું બોલતા 10,000 એડ્રેસ. હવે કેટલું ગજબ ગણાય. આપણે કે આપણે સંતમાં આત્મબુદ્ધિ કરો, આપણા કરતા 1000 કરીએ આપણામાં કરે. ત્યારે આપણે થોડો સત્સંગ નભે, આપણે બોલાવે, એ જ કરે, કેમ છે મંદિરમાં આવવું જોઈએ, પણ એમાં ન કરે. મંદિરમાં કઈ બરકત નથી. એમ કે ધડ કરતો બરકત ઓછી કરી નાખે. એને બધું એને માલ છાપવાની ભગવાને છૂટ આપી હોય તો વાત એ છે. મને રઘુવીરભાઈ ઓ કૃષ્ણપ્રિય સ્વામી અહીંયા કેમ આવ્યા? મને બહુ આખા બોલા છે. આંજણા ચૌધરી છે ને, ઉત્તર ગુજરાતનો બહુ બારકણી કોમ છે અને બહુ ઇન્ટેલિજન્ટ કોમ પણ છે. મેં અહીંયા આનંદ સ્વરૂપ સ્વામી આવવાના હતા તો બીમાર પડી ગયા એટલે હું આવ્યો છું. મને કે તમારો રોલ શું છે? મારે 45 મિનિટ વિદ્યાર્થીઓ માટે પ્રવચન કરવાનું છે. એ તેજસ્વી કથા. અમુક ગામોમાં તો આપણે હાઈસ્કૂલમાં જઈએ કે કોલેજમાં જઈએ ને કશું સમજે નહીં, કોઈ એક્સપ્રેશન નહીં, કોઈ કોટેશન આપ્યું હોય કે એક્શન કઈ સમજે જ નહીં ભાઈ. એટલે મને કે મેં પ્રવચન છે. મને કે અરે કૃષ્ણ સાહેબ ભજન સંભળાવો. એવું ભજનનો સમય જ નથી ને આમાં. એ લોકો જે મિનિટ્સ લખી છે એ પ્રમાણે આપણે અનુસરવાનું છે. મને કે મારું છે ને કીનોટ પ્રવચન છે, મુખ્ય પ્રવચન. એ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ એટલે કેટલું ગણાય? બધા જ સાહિત્યકારો હાથ નીચે આવે. મને કે મારો ટાઈમ કટ કરી નાખીશ 10-15 મિનિટ, પણ તમે ભજન ગાઓ. હવે કોઈ માણસ પોતાની 2 મિનિટ નો કાપ્યો આવા ફંક્શનમાં. એટલે પછી મેં ભજન ગાયું, એક મૂર્તિનું ભજન ગાયું. તો મને કે હજી એક ભજન ગાવ ને કે રવિભાઈ એક તો સમય હતો જ નહીં અને છતાં તમારી ઈચ્છાથી મેં ગાયું. મને કે આ બધા
કડવા પટેલ સમાજના બધા આગેવાનો હશે ને, જેને કરતા કર્મ ક્રિયા પર કાનો માત્ર રસભાઈ દુર્ગેની લેવા દેવાની દર હારા પ્રવચન પાડશે. એ ઘણા કઈ શું આવવાનું જ્ઞાન હોય, ફક્ત માહિતી આપેલો જોડે જ રાખો. રેફરન્સ ટુ કોન્ટેક્ટ બોલવાનું હોય, થોડા કઈ તમારે કોટેશન આપવાનું હોય, થોડું ઇતિહાસની વાત કરવાની હોય, થોડો સાંપ્રત સમયની વાત કરવી હોય, થોડી સાંપ્રદાયિક કરવાની હોય, એને વક્તા ગણાય. તો મને કે હું મારી 10 મિનિટ કાપી નાખું, બીજી 10 મિનિટ કાપી નાખું. લો પછી મેં કીધું જે શીર સાથે ગાઓ, મને કહો ઓહો કૃષ્ણપ્રિય સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો અંકુટ તમે મને આપી દીધો. શું કે આખો અંકુટ? એ 12 વાળાને ખબર છે, આમાં ઘણાને ખબર નથી. શીર સાથે એટલે આમ જ છે, 212 નંબર પેજ ઉપર છે. રે શીર સાથે નટવરને વરીએ, રે પાછું તે પગલું નવ ભરીએ, પાછું તે પગલું નવ ભરીએ, શિર સાથે નટવરને વરીએ, રે રંગ સહિત હરિને રટીએ, હાથ વાગે પાછા નવ હટીએ, રે હાથ વાગે પાછા નવ હટીએ, હે બ્રહ્માનંદ કહે ક્યાં, બ્રહ્માનંદ કહે ક્યાં, બ્રહ્માનંદ કહે ક્યાં, મટીએ શિર સાથે નટવરને વરીએ. આ પદ માટે જેટલા થઈ ગયા આપણો કવિ નર્મદ ને ભોળાનાથ દિવેટિયા, માધવ રામાનુ ને ચંદ્રકાંત ટોપીવાળા ને ચંદ્રકાંત શાહ શેઠ ને ભગવતી કુમાર શર્મા ને રઘુવીર ચૌધરી અને હરીન્દ્ર દવે બધા જ કે છે આવું પદ ગુજરાતી સાહિત્યમાં એક પણ નથી. લો એ 12 ના કે છે, આપણને ખબર જ ન હોય, કઈ ખબર આવીએ છીએ લોકો ઘણું બધું. શું કે હું ગાવ ત્યારે કેટલા ગાવા